વધતી મોંઘવારી અને ઈંધણના સતત વધી રહેલા ભાવ વચ્ચે હવે વડોદરાના નાગરિકોના ખિસ્સા પર વધુ એક બોજો પડવા જઈ રહ્યો છે। વડોદરા ઓટો રિક્ષા યુનિયન દ્વારા આગામી 1 જુલાઈ 2026થી રિક્ષાના લઘુત્તમ ભાડામાં ₹10નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ વધારા બાદ શહેરમાં રિક્ષાનું મિનિમમ ભાડું ₹30 થઈ જશે। આ અંગે માહિતી આપતા યુનિયનના અગ્રણીએ જણાવ્યું હતું કે આ નિર્ણય કોઈ વિરોધ પ્રદર્શન કે દબાણની નીતિનો ભાગ નથી, પરંતુ રિક્ષા ચાલકોની આર્થિક મજબૂરી છે। તેમના જણાવ્યા અનુસાર મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થયો છે, જેના સીધા પ્રભાવથી દેશમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ સતત વધી રહ્યા છે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે વર્તમાન ભાડા દરમાં વાહનનું મેન્ટેનન્સ, ઈંધણ ખર્ચ અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, તેથી ભાડામાં વધારો કરવો જરૂરી બની ગયો છે। આ મુદ્દે આજે વડોદરા શહેર રેલવે સ્ટેશન ખાતે રિક્ષા ચાલકોએ પ્લેકાર્ડ સાથે પ્રદર્શન પણ કર્યું હતું। તેમણે મોંઘવારી, પેટ્રોલ અને સીએનજીના વધતા ભાવ સામે વિરોધ નોંધાવ્યો હતો અને લોકોને પોતાની સ્થિતિથી વાકેફ કર્યા હતા। યુનિયન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી 1 જુલાઈથી શહેરમાં રિક્ષાનું લઘુત્તમ ભાડું ₹30 અમલમાં આવશે। આ નિર્ણયથી હજારો મુસાફરોના દૈનિક મુસાફરી ખર્ચમાં વધારો થવાની શક્યતા છે। એક તરફ રિક્ષા ચાલકો વધતા ખર્ચ સામે લડી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય નાગરિકો પર પણ મોંઘવારીનો વધુ એક માર પડવા જઈ રહ્યો છે। હવે આ ભાડા વધારાને લઈને નાગરિકોમાં કેવી પ્રતિક્રિયા જોવા મળે છે તેના પર સૌની નજર રહેશે। વડોદરા શહેર રિક્ષા યુનિયન પ્રમુખ તરફથી એક નિર્ણય લેવા આવ્યો છે કે જે આવતા મહિનાની 1લી તારીખથી જે તે 7મા મહિનાની 1લી તારીખથી ભાડું વધારવાનું કર્યું છે। જે મિનિમમ ભાડું ₹10 વધારવામાં આવશે। જે ભાડું ₹10 હતું ત્યાં ₹20 થશે ને ₹20 હતું તે ₹30 થવામાં આવશે। અને એક નમ્ર વિનંતી છે બધા મીડિયા તરફથી ને આપણે બધાને સ્વાકાર માટે કે ભાઈ મોંઘવારી અમે એકલાય નથી વધારી, સરકારે જે પહેલ કરી છે કાચા તેલની, પેટ્રોલની, ડીઝલની, જે મિડલ ઇસ્ટ દેશોમાં યુદ્ધ ચાલી રહ્યું છે જેનો ઇફેક્ટ આપણા ઇન્ડિયામાં પડી રહ્યો છે, જેથી એવું નહીં કે ગુજરાત ખાતે કે વડોદરા ખાતે એનો ઇફેક્ટ પડી રહ્યો છે, ઓલ ઓવર ઇન્ડિયામાં પડી રહ્યો છે। તમામ વસ્તુઓનો, ગેસનો, પેટ્રોલ, ડીઝલનો જે ભાવ વધી રહ્યો છે એમાં રિક્ષાવાલાને પણ બધી વસ્તુમાં પોસાતું નથી, જેના કારણે રિક્ષાવાલાએ એક મિનિમમ ₹10 ભાડું વિનંતી કરીને, એક સરકારથી નમ્ર વિનંતી કરીને ₹10 ભાડું વધારવાની પહેલ રાખી છે। જે પણ ભાડું હજી 15 તારીખ છે, આજે આવતા મહિનાની 1લી તારીખે ભાડું વધારવા માટે સરકારથી એક નમ્ર વિનંતી કરી છે।